ચલો જઈશું. તમારે ઘાટ ઉપર જવું છે. ચાણોદનો જે ઘાટ સીધો જ રસ્તો જ જશે. ચાલો, કેટલા રૂપિયા? સારું. રસ્તો બહુ સાંકડો છે ઘાટ સુધી જવાનો. પહેલેથી આટલો જ રસ્તો છે. લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં આજે હું પહોંચી ગયો છું ચાણોદ. વડોદરા જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલું ચાણોદ, અહીં આગળ એ નદી કિનારે એના ઉપર બનેલા અલગ અલગ ઘાટ માટે જાણીતું છે. અહીં આગળ ગુજરાતભરમાંથી હિન્દુ લોકો જ્યારે પોતાના સ્વજનનું મૃત્યુ થાય ત્યારે એમના અસ્થિ વિસર્જન માટે અહીં આગળ આવે છે, અને ખાસ કરીને પિતૃ તર્પણ માટે. એ ઉપરાંત પણ અહીં આગળ ઘણા બધા કર્મકાંડ અને ઘણી બધી હિન્દુ ધર્મના શાસ્ત્રોક્ત વિધિ માટે પણ લોકો અહીં આગળ આવતા હોય છે. અહીં પ્રવેશતા જ મને એવું લાગ્યું કે અહીંના રસ્તા ઘણા સાંકડા છે, અહીં આગળ ટ્રાફિક ઘણો છે, અને છેક ઘાટ સુધી જવા માટે જીદ કરતા પ્રવાસીઓ પોતાની કાર લઈને સાંકડા રસ્તે ઘૂસી જતા હોય છે. અને એટલા માટે છેવટે અહીં આગળ થોડી અંધાધૂંધી પણ ક્યારેક થઈ જાય છે ટ્રાફિકના પ્રશ્નને લઈને. અમે પણ અહીં આગળ એ જ રીતે ફસાયા. મેં નક્કી કર્યું કે હું રિક્ષામાં ઘાટ સુધી જઈશ, મારી પોતાની કાર લઈને નહીં જાઉં. ટ્રાફિકમાંથી અમે થોડા છૂટ્યા પછી હું ચાણોદની આ ગલીઓમાંથી જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે મારી નજરે અહીં આગળ બંને બાજુ કેટલાક જૂના અને કેટલાક નવા રિસ્ટોર કરેલા મકાનો નજરે પડી રહ્યા હતા. અને મને થયું કે આ બહુ સદીઓ જૂનો ઘાટ છે. અહલ્યાબાઈ હોલકર, આપણે બધા જ એમનાથી પરિચિત છીએ, અને એમના સસરા મલ્હારરાવ હોલકર, એમણે આ નદી કિનારે મલ્હારરાવ ઘાટ બનાવડાવેલો, અને આવા સરસ મકાનો એની સાક્ષી પૂરે છે. હું છેક ઘાટ સુધી પહોંચી ગયો અને મને દૂર નર્મદા મૈયાના દર્શન થયા. આ એ જ ઘાટ છે જ્યાં આગળ સદીઓથી હિન્દુ ધર્મની અંદર જ્યારે કોઈના સ્વજન મૃત્યુ પામે ત્યારે એ તમામના અસ્થિ વિસર્જન કરવા માટે અહીં આગળ લાવવામાં આવે છે. અને આ એ જ ઘાટ છે જ્યાં વહેતી નર્મદા નદીની અંદર એ અસ્થિને વિસર્જિત કરવામાં આવે છે. યાત્રાળુઓ જ્યારે પોતાના સ્વજનો માટે જે વિધિ કરાવવા માટે અહીં આગળ આવે તો આરામદાયક રીતે એ લોકો વિધિ કરાવી શકે એના માટેની સગવડો અહીં આગળ કરેલી છે એ મારી નજરે પડી. પણ હું જોવા માટે આવ્યો છું મારેવા, નર્મદા નદીને જોવા માટે. એનું અહીં આગળથી જે વહેણ છે એને ફીલ કરવા માટે હું આવ્યો છું. અને એટલા માટે મારી નજર આ બધું છોડીને સતત જ્યાંથી નર્મદા નદી વહે છે એની તરફ જ રહેતી હતી. હું મલ્હારરાવ ઘાટ ઉપર અત્યારે ચાણોદમાં છું. આનાથી આગળ છત્રપતિ ઘાટ છે, અને દૂર જે અત્યારે દેખાય છે જ્યાં બધી બોટ્સ ઊભી છે એ કરનાળી બાજુનો ઘાટ છે. પાણીનું વહેણ છેક આ ઘાટને અડીને જાય એ રીતે અત્યારે બનાવવામાં આવ્યું હોય એવું મને લાગ્યું. દૂરથી જોઈએ તો નદીમાં પાણી જ નથી, પણ પાણીની જે ઝડપ છે એ જોતા એવું લાગે છે કે જેટલું નર્મદા કેનાલમાં પાણી જાય છે એનાથી વધારે તો આ નર્મદા નદીમાં અત્યારે જઈ રહ્યું છે. જન્મ મરણ આ બધા ફેરા અહીંયા જ પૂરા થાય. કહેવાય છે જ્યારે શરીર મૃત્યુ પામે છે ત્યારે એમાંથી નીકળેલો જીવ 40 દિવસ સુધી ભટક્યા કરે છે શરીરના કેટલાક અવયવોની શોધમાં. એ શરીરની રાખની અંદર પણ પોતાનું અસ્તિત્વ શોધે છે. ક્યાંક શરીરનો પરસેવો, ક્યાંક શરીરના કપડાં, આ બધી જ વસ્તુઓમાં જીવ પોતાનું અસ્તિત્વ શોધે છે શરીરનું. અને એટલા માટે જ બને તેટલી જલ્દી અસ્થિ વિસર્જન કરવામાં આવે છે. શરીરની અંદરથી બાકી રહી ગયેલી રાખનું પણ અલગ અલગ દૂર જગ્યાઓએ વિસર્જન કરવામાં આવે છે. અને એના માટે હિન્દુ ધર્મની અંદર પસંદ કરવામાં આવી છે પવિત્ર નદીઓ. એકવાર રાખ નદીની અંદર મૂકી દેવામાં આવે, છૂટી પધરાવી દેવામાં આવે, એટલે એ રાખ પાણીની અંદર પાણી થઈને વહી જાય. જીવ છેવટે સ્વીકારે કે હવે મારું શરીર રહ્યું નથી, અને જીવની આગળની ગતિ બહુ જ
સહજતાથી થાય. હિન્દુ ધર્મ આવું માને છે. અને એટલા માટે જ જ્યારે આપણા સ્વજનો જ્યારે મૃત્યુ પામે અને એમના જીવની ગતિ બહુ સહજતાથી આગળ એમના બીજા ગંતવ્ય સુધી થાય એના માટે આપણે અસ્થિ વિસર્જન કરીએ છીએ. અને એ અસ્થિ વિસર્જન કરવા માટે આપણા ગુજરાતની અંદર ચાણોદ બહુ જ પ્રખ્યાત અને બહુ પવિત્ર તીર્થધામ છે. મલ્હારરાવ ઘાટ ઉપર હું થોડી વાર માટે બેઠો. અહીં આગળ કોઈ જ નહોતું. સરસ મજાનું એકદમ ચોખ્ખું પાણી, ઠંડુ ઠંડુ. પગ બોળ્યા તો એવું લાગે કે જાણે ખરેખર પવિત્રતાનો અહેસાસ થઈ ગયો. પણ અહીં આગળ વિધિ કરીને કોઈ છેવટે જે અસ્થિ પધરાવવા માટે આવે એ આ ઘાટ ઉપર નથી આવતા. એટલે હું જઈ રહ્યો છું જ્યાં વધારે ભીડભાડ છે. દૂર સામે જે ઘાટ દેખાય છે ત્યાંથી ચાણોદ ખાતે જે ત્રિવેણી સંગમ થાય છે, નર્મદા નદી, ઓરસંગ નદી અને લુપ્ત થયેલી સરસ્વતી નદી, આ ત્રણેયનો જે ત્રિવેણી સંગમ છે ત્યાં આગળ બોટની અંદર રેન્ટ કરી અને બધા જે અહીં આગળ આવે છે પોતાના પિતૃ તર્પણ માટે, શ્રાદ્ધ માટે, અસ્થિ પધરાવવા માટે, એ બધા છેક ત્યાં સુધી જાય છે. હું હવે ત્યાં જઈ રહ્યો છું. અહીં આગળ હું છેલ્લા અડધો કલાકથી ઊભો છું અને હું સાચું કહું ને તો અહીં આગળ બધા મૃત્યુ પછી તે તર્પણ કરવા માટે આવે છે, જે અસ્થિ પધરાવવા માટે આવે છે. પણ અહીં આગળ મને ઉત્સવ જેવું વાતાવરણ લાગી રહ્યું છે. અહીં આગળ ના નહીં, અહીં આગળ અંગત દુઃખ હશે, બહુ બધાને મનમાં અંગત દુઃખ હશે. પણ જ્યારે અહીં આગળ ઊભા રહીએ ને ત્યારે અહીં આગળ બધા અત્યારે જે ઘોંઘાટ થાય છે, કોલાહલ છે, એ જોઈને એવું ના લાગે કે આપણે કોઈ શોકના પ્રસંગમાં આવ્યા છીએ. અહીં આગળ જાણે ઉત્સાહનું વાતાવરણ હોય ને એટલો બધો ઘોંઘાટ છે. થોડો હોડીઓનો, થોડો માણસોનો. અહીં આગળ ઊભા રહીને જ્યારે મારી નજર આ મંડપ ઉપર ગઈ ત્યારે મને ખબર પડી કે ઘણા સગાવાલા જે પોતાના સ્વજનને ગુમાવી ચૂક્યા છે એની તર્પણ વિધિ કરવા માટે અહીં આગળ બેઠા છે. મને ત્યાં આગળ પહોંચી અને એમની અંગત ક્ષણોનું શૂટિંગ કરવાનું યોગ્ય ન લાગ્યું. મેં બહુ દૂરથી જ ફક્ત માહિતી માટે અલપ જલપ આ મંડપના દ્રશ્યો કેટલાક શૂટ કર્યા. હવે હું જઈશ નર્મદા નદી અને ઓરસંગ નદી જ્યાં ત્રિવેણી સંગમ રૂપે મળે છે ત્યાં આગળ. અહીં આગળ મેં કોઈ ગાઈડ નથી લીધો. ગાઈડની અહીં આગળ સુવિધા પણ નથી. અહીં આગળ બધા બસ પ્રવાસીઓ છે. એટલે ચાણોદ જે આ તીર્થ છે નર્મદા કિનારે, એની શું હકીકત છે, શું ઇતિહાસ છે, એ તો હું વિગતે ઘરે જઈ શાંતિથી બેસીને વાંચીશ. પણ મારે જવું છે બોટની અંદર બેસીને જ્યાં આગળ ત્રિવેણી સંગમ થાય છે એ જગ્યાએ. હા, ક્યાંથી ઉપડે છે બોટ? એવું છે? કઈ બોટમાં? આજ? અચ્છા અચ્છા. આ બધા ક્યાં જાય છે? અચ્છા, ઓરસંગ, નર્મદા અને ગુપ્ત સરસ્વતી ત્રણ નદીનો સંગમ. એટલે કેટલું દૂર છે અહીંથી ત્રિવેણી સંગમ? જઈને આવવાની આપણે 10 મિનિટ. અચ્છા, 10 મિનિટ થાય. અને તમે ચાર્જ કેટલો લેશો? આવા જવાના 500 રૂપિયા લેજો. 500 રૂપિયા? છે એક જણ હોય કે 5 જણ, 1 થી 5 વ્યક્તિના 500. બરાબર. જાવ તો 1 ને 5 જણ જશો કોઈ 500. ક્યાં સુધી જવાનું છે? ત્રણ નદીના સંગમ સુધી. એટલે આગળ? હા, બરાબર. ત્યાં તમને ત્યાં નદી અલગ દેખાશે અને ત્રીજી નદી ગુપ્ત છે પડશે. હા હા હા. કલર અલગ દેખાશે. અચ્છા.
કદાચ જીવનું લંગર પણ અહીંયા આગળ જ નર્મદા કિનારે નંખાઈ જતું હશે. બોટ બહુ દેખાય છે પણ સેફટી ક્યાંય દેખાતી નથી અહીં આગળ. પણ તે છતાંય આટલા બધા લોકો આવે જાય છે એટલે એવું માની લઈએ કે સેફટીથી લઈ જશે ને પાછા લાવશે. એમને રિટર્ન તો પણ સેફટી. આખી 25 જણની બોટ તમને એકલા આપવાની. અચ્છા, આ બોટની અંદર છેક સંગમ સુધી. સંગમ સુધી તમને ક્યાં બતાવીશ. સેફટીની વાત પર અંદર લાઈફ જેકેટ છે પણ પહેરવાની જરૂર નહીં. આપણે તમે એકલા છો એટલે બે. પણ હું એ ડૂબું તો મારે સેફટી છે. હું છોડી આપ તમને લાવવાનો રિટર્ન. સારું સારું, જતો રહો અંદર. વચ્ચે સેન્ટર પકડજો. હા ચાલો, જય માં નર્મદા. ક્યાં બેસું? પેલી બાજુ જઈને બેસું. અહીંયા બેસો. ચાલો, સેફટીથી લાવશે અને લઈ જશે. મારી વારી હટા ના. બોટમાં હજુ મારે બેસે ફક્ત 4 મિનિટ થયેલી અને હું ચાણોદ છોડી અને સામે પહોંચી ગયો કરનારી, જ્યાં આગળ ઓરસંગ નદી જે મારી ડાબે દેખાય છે અને નર્મદા નદી જે મારી જમણે દેખાય છે, એ બંનેનો સંગમ થાય છે લુપ્ત સરસ્વતી નદી સાથે, જેને આપણે ત્રિવેણી સંગમ કહીએ છીએ. એ જોઈ ઝડપથી હું પાછો આવવા માટે નીકળ્યો એ જ બોટની અંદર. મને આત્મચિંતન કરવાનો પણ સમય ના મળે એટલા ઝડપથી અમે ત્રિવેણી સંગમ આગળથી પાછા બોટની અંદર પાછા આવવા માટે નીકળી ગયા. ફક્ત આ 4 મિનિટની જર્ની જવાની અને 4 મિનિટની આવવાની, એટલાની અંદર મને અહીં આગળ કરનારી, કુબેર ભંડારી, પોઈચા જ્યાં આગળ નીલકંઠ ધામ આવેલું છે, અને ચાણોદ, દૂર ક્યાંક અનસુયા માતાનું મંદિર, આ બધા તીર્થ ક્ષેત્રો બસ આટલા વિસ્તારની અંદર આવી ગયા એવું મને અહીં આગળ કહેવામાં આવ્યું. આવી ગયા પાછા આપણે? બહુ વહેલા આવી ગયા. 500 રૂપિયા વધારે મેં કહી દીધા. ક્યાં બોટ માર્યું? 500 રૂપિયા છે. અચ્છા અચ્છા, ચલો. નર્મદા પરિક્રમા તો ના કરી પણ ચલો, અહીં બોર્ડ માર્યું છે 500 રૂપિયા એક જણના, એટલે આપી દઈશું. પાણી બહુ હોય અને ત્યારે બોટ ફરે અંદર. ઉપર જતી રહે. હા હા, ત્યાં મલ્હારરાવ તો આ બાજુ છે, ત્યાં જતું રહે બધી બોટ. પણ ત્યારે બહુ રિસ્કી થઈ જાય અંદર જવું. 5 પેસેન્જર લઈ જાઓ અને બધા આવે તો ખરા જ વિધિ કરવા ત્યારે.
જો કે મરણની સિઝન ના હોય ને એટલે એક જણના 100 રૂપિયા અને આખી નાવ કરી લઈએ તો 10 જણ બેસશે એટલે 1000 રૂપિયાનું ચક્કર થાય. બરાબર. તો વિધિ કરાવે ત્યાં? હા 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 બરાબર. હા 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 બરાબર. હા એટલે એ બરાબર. આ બાજુ વડોદરા ને વડોદરા છે આપણે અમદાવાદ સાઈડ થી જે બધા આવે નદીની આ બાજુ વિધિ કરે અને જે સામેની સાઈડે વેસ્ટ સાઈડ સુરત છે, વલસાડ છે, સુરત વલસાડ આવે બધા જે ત્યાંથી અહીં સુધી આવે. બોમ્બે છે. ઓકે. સામે કિનારે આ બધા ગુજરાતી જ અહીં આગળ આવે વિધિ કરવા કે ગુજરાત બહારના આવે છે? બહારના આવે ને, આઉટ સ્ટેટ ના આવે? આપણા ચાવલમાં ફોરેન ના બી આવે. અચ્છા અચ્છા. અમેરિકા છે બધા, લંડન. ફોરેન ના ખરા પણ એ તો અહીંથી જઈને વસેલા જ આવે ને. એ વસેલા છે. વધારે આગળ પિતૃ તર્પણ માટે આવે કે માતા પિતા બંનેના માટે? હા જે સરા પેલા 12મું 13મું હોય ને હા 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 તેની વિધિ થાય. બરાબર. 11મું છે, 10મું છે. હા 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 જેવો જેનો સમય. હા. ફરી પાછો હું મલ્હારરાવ ઘાટ તરફ પાછો આવ્યો. ત્રિવેણી સંગમની મેં મુલાકાત કરી. નદીની અંદર બોટ ફક્ત 3 અથવા 4 મિનિટ જ ગઈ હશે અને એટલી જ મિનિટમાં પાછી આવી ગઈ. એટલે નાવિકોને અહીં આગળ પ્રવાસીઓ મળી રહેશે અને ખાલી પ્રવાસીઓ જ નહીં પૈસા પણ મળી રહેશે. બસ ખાલી 5 મિનિટ બેઠો એમાં એટલું મને ફીલ થયું. સૂરજ માથે ચડવા આવ્યો છે અને હવે ઉનાળો શરૂ થઈ ગયો છે. સવારે 11, 12, 12:30 સુધી અહીં આગળ પ્રવૃત્તિથી ધમધમે છે. કહેતા કે વિધિથી ધમધમે છે અહીં આગળ. જન્મની વિધિ, મરણની વિધિ, મોક્ષની વિધિ, જીવના ગતિની વિધિ, બધું જ અહીં આગળ થઈ રહ્યું છે. પણ મને એવું લાગ્યું કે અહીં આગળ જીવતે જીવત આવીએ 5, 10, 15 મિનિટ, 1 કલાક બસ આ નદીને વહેતી નિરખીએ, પગ પલાળીએ પાણીની અંદર. એ એક પ્રકારના મોક્ષની જ અનુભૂતિ છે અને એ પણ જીવતે જીવત. પરંપરાગત ક્રિયાઓ વિધિઓ થતી જ રહેશે પણ જો જીવે શાંતિ અનુભવી હશે ને તો એ તો અંદર જ શોધવી પડશે. ક્યાંય બહાર નહીં મળે, ક્યાંય આવા ઘાટ ઉપર પણ કદાચ નહીં મળે. એટલું આજે હું અહીંયા આગળ સમજ્યો અને સમજીને ઘાટ ઉપરથી પાછો આ દાદર ચડીને ઉપર આવી ગયો. અને અહીંયા આવ્યો તો મને ખબર પડી કે અહીં જીવન મરણનો વેપાર સાથે જ ચાલે છે. મને એનો કોઈ ફરિયાદ નથી. મને એની બસ ખાલી જોઈ રહ્યા છીએ, સમજી રહ્યા છીએ. ચાણોદની ગલીઓમાં ચાલતા ચાલતા મને એટલું ફીલ થાય છે કે યાત્રાધામો સતત વિકસિત થઈ રહ્યા છે. હું છેલ્લા કેટલાય સમયથી કેટલાય યાત્રાધામોમાં જઈ રહ્યો છું અને ત્યાં બધે જ એનો જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈ અને ખાણીપીણી રહેવા કરવા બધું જ. પણ અહીં મને જે એક ફરિયાદ છે એ છે કે છેક ઘાટ સુધી જવાનો રસ્તો સાંકડો છે અને અહીં આગળ જે પ્રવાસીઓ આવે છે એમનો ખાસ આગ્રહ રહેતો હોય છે કે આપણે આપણી ગાડી લઈને છેક ઘાટ સુધી જઈએ. આવા પ્રવાસન સ્થળો ઉપર मुंडन के हेयर स्टाइल, मुंडन के हेयर स्टाइल, अच्छा.
યાત્રાધામ અથવા આવી કોઈ પણ પવિત્ર જગ્યાએ આપણે આવીએ તો એટલીસ્ટ એક પ્રવાસી તરીકે એટલું એક્સપેક્ટ કરીએ કે જ્યાં આપણે જવાના હોય ત્યાં બહુ અંધાધૂંધી ના ફેલાવી, પાર્કિંગની નિર્ધારિત જગ્યા શોધવી અને ત્યાં કરી અને જે તે મૂળ જગ્યાએ જવું. તો અહીંના કર્મચારીઓની પણ દુવિધા સુવિધામાં ફેરવાય. તીર્થધામોનું નવીનીકરણ જે થઈ રહ્યું છે એમાં જ ચાણોદની આ ગલીઓમાં જ્યારે ચાલીએ ત્યારે અહીં આગળ પ્રાચીન મકાનો પણ નજરે પડે અને એની સાથે સાથે અર્વાચીન મકાનો પણ નજરે પડે. અચ્છા અચ્છા, કોઈ રહેતું નથી આ મકાનમાં? ધર્મશાળા હતી કે ઘર જ હતું? તોડીને નવું, હવે બધું નવું થઈ ગયું હે ને? વર્ષો પહેલા જે ચાણોદ દેખાતું હતું એવું લાગતું નથી, હવે ડેવલપ થઈ ગયું. સાચી વાત છે. ચાણોદમાં ફ્રી લાઇબ્રેરી છે, કેમ ના હોય? આમ તો જોઈએ તો પંડિતોની નગરી છે આ, અને એની પાસે જ બિલકુલ પાઠશાળા છે, સંસ્કૃત પાઠશાળા. અગ્નિદાહ બાદ જો તમે રાખને એક જગ્યાએ રાખી મૂકો તો જીવમાં તેને શોધવાની વૃત્તિ હોય છે. તેથી તેને નદીમાં વહાવી દેવામાં આવે છે, જ્યાં તે પૂરી રીતે વિખરાઈ જાય છે. આવી રીતે તેને શોધી શકાતી નથી અને તે જીવને એ સમજાવવાના દરેક પ્રયાસ કરવામાં આવે છે કે જીવન હવે પૂરું થઈ ગયું છે. આવું જીવિત લોકોને સમજાવવા માટે પણ છે કે તે ખતમ થઈ ગયું છે. નહીતર તમે રાખને એક ઘડામાં ભરીને રાખશો અને બિનજરૂરી રીતે તેના વિશે લાગણીશીલ બની જશો. આવું મેં વાંચ્યું છે સદગુરુના પુસ્તક મૃત્યુની અંદર. એ વાંચ્યા પછી જ મેં ચાણોદ જવાનું નક્કી કરેલું, ફર્સ્ટ હેન્ડ એવો અનુભવ લેવા માટે કે જીવન શું છે, મૃત્યુ શું છે. ચાણોદ જઈ અને 1-2 કલાક નદી કિનારે બસ બેસી રહીએ ને તો જીવનના ઘણા પ્રશ્નો અને મૃત્યુના પણ ઘણા પ્રશ્નોનો જવાબ આપણને અહીં આગળ મળી જતો હોય છે. હું પણ થોડું ઘણું આવું બધું અનુભવી અને હવે અહીંથી ઘરે જવા માટે નીકળ્યો. લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં ફરી એક વખત આપણે પાછા મળીશું.